નમસ્કાર મિત્રો મેવાણીએ સરકારના પીછા ખેરવ્યા। જિગ્નેશ મેવાણીએ સરકારની આલોચના કરી, નિંદા કરી, છડેચોક પડકાર આપ્યો અને વાત રાજ્યના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી। તેમને રેલો આવ્યો હોય ત્યાં સુધી જિગ્નેશ મેવાણી બોલ્યા। વધુ વાત કરું એ પહેલા સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। કોઈ भी પોલીસ સ્ટેશનમાં જાઓ, તાલુકા કચેરીમાં જાઓ, મામલતદાર જોડે જાઓ, પ્રાંત અધિકારી જોડે જાઓ અને કહેજો કાંતિભાઈને જિગ્નેશભાઈએ મોકલ્યા છે અને ટણીકરણ તો તરત પણ ફોન કરજો। ટણી વાળાને વસૂલવા જ બેઠો છું હમણાં। આ ટણીઓ ફળીઓ કાઢી નાખવાની છે ગુજરાતમાં, બરાબર ને યુવાન મિત્રો? હે પોલીસ સ્ટેશનમાં જાઉં ટણીકરણ કહેવાનું મારા બાપે બનાવ્યું છે પોલીસ સ્ટેશન, જે નહીં બનાવ્યું કોઈ પાછા। ટીડી ઓફિસમાં જાઓ, કલેક્ટર ઓફિસમાં જાઓ, તમને કલેક્ટર ને એસપી બહુ મોટા સાહેબ કશું નહીં, બધા નોકર છે, આપણા નોકર છે। એકલા નહીં જવાનું, ટોળું લઈને જવાનું। આ ભાઈ ઉપર હુમલો થાય અને 5 જણા લઈને પોલીસ સ્ટેશન જવું તો કોઈ ગાંઠે? અને 500 લોકોને લઈને જવું તો પીઆઈ તપાસ મૂકીને આવે, 5000 લોકોને લઈને જવું તો એસપી આવે અને 50,000 ની રેલી કરો તો ગૃહમંત્રીને રેલો આવે। આમે તો આવેલો જ છે, કાલ જવાબ આપીશું। તો આ ગુજરાત આપણું, દેશ આપણું, પરસેવો આપણો, મજૂરી આપણી, પેદા આપણે કરીએ, ઈંટોના ભઠ્ઠામાં આપણે, ચણતર પ્લાસ્ટરની સાઈડમાં આપણે, ખેતરોમાં આપણે, બધું જ પેદા આપણે કરીએ તો પછી ગુજરાતના માલિક બી આપણે, આ દેશના માલિક બી આપણે। લૂંટવા વાળા કેટલા છે? આ અદાણી ને અંબાણી ને બધા તો 1000, 2000, 5000, 10,000 લાખ, જનતા તો 6.5 કરોડ। બધી જનતા એક થઈ જાવ, બધા ગરીબોનો સરવાળો કરો, દલિતોનો, આદિવાસીનો, ઓબીસીનો, કેટલી મોટી આપણી શક્તિ। પણ શું વચ્ચે પોલીસને મોકલે, વચ્ચે રેડ કરાવે। પોલીસથી ડરવાનું નહીં, એ બધા આપણા ભાઈઓ જ છે। એ કઈ કરોડપતિના દીકરા નથી, બધા કોન્સ્ટેબલો એ આપણામાંથી જ નીકળેલા છે। એમનો સાહેબ કેટલા આવવું પડે, બાકી પોલીસ તમે આટલા લોકો છે, તમને આટલા લોકોને પાલનપુરની જેલમાં રાખવાની જગ્યા છે? આ આખું દાંતા અમીરગઢ છૂટે તો આખું વાવ, થરાદ, સુઈગામ, બળગામ, પાલનપુર, ઓહો આ બધી વસ્તી તૂટી પડે તો બધા દોડતા થઈ જાય કે ના થઈ જાય? એમનું આવે ના, ચણું ના આવે, ચણા ઉપરના ફોતરા જેટલું ના આવે, આવે તો ચલો મારી વાત પૂરી કરું છું। તાકાતથી નારો લગાવો, 2 હાથ ઊંચા કરીને, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, જય આદિવાસી। હું કહીશ 1 તીર 1 કમાન, તમારે કહેવાનું આદિવાસી એક સમાન। 1 તીર 1 કમાન, આદિવાસી એક સમાન। આવું નહીં, દેશી કુકડો ખાધેલો તો કેવું બોલે। 1 તીર 1 કમાન, આદિવાસી એક સમાન। 1 તીર 1 કમાન, આદિવાસી એક સમાન। લડીશું, જીતીશું અને બધા સાથે મળીને સરસ કરીશું અને મસ્ત ટકાટક કોંગ્રેસ પાર્ટી આવે એવું કરો। ખૂબ ખૂબ આભાર। આપણે સાંભળ્યું કે જિગ્નેશ મેવાણીએ શું વાત કરી। તમે જુઓ કે જિગ્નેશ મેવાણીએ આ વાત એટલા માટે કરવી પડી કારણ કે થોડી કલાકો પહેલા મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીએ પટ્ટા ઉતારવા બાબતે વાત કરી હતી। કેટલાય લોકો સોશિયલ મીડિયામાં છબી ચમકાવવા માટે પોલીસ સ્ટેશન આવે છે, સરકારી કચેરીઓનો ઘેરાવ કરે છે અને એ પણ કહ્યું કે ભણેલા ગણેલા અસંસ્કારી। તમે સાંભળો કે હર્ષ સંઘવીએ તેની થોડી કલાકો પહેલા શું કહ્યું હતું। આજે તમે ગામમાં પાછા જ્યારે જશો ને, એટલે એક સરકારી અધિકારી તરીકે જ્યારે જશો ને, તો બધા જ લોકો તમને સાહેબ સાહેબ કહેવા માંગશે, પરંતુ એ સાહેબની વાતમાં આવીને જમીન ક્યારેય છોડતા નહીં, ભૂલતા નહીં કે આપણે એ જ ધરતી પરથી, એ જ માટીમાંથી મોટા બન્યા છે। આપણે સાહેબ શબ્દ માટે આ રાત દિવસ મહેનત નથી કરી। આપણે આ સરકારની અંદર સરકારી કોઈક ને કોઈક જવાબદારી પ્રાપ્ત થાય તે માટે તમે સૌ લોકોએ વર્ષ 2-2, 3-3 વર્ષથી રાત દિવસ જોયા વગર મહેનત કરી છે ને, તો આ મહેનતની સફળતાને લોકોના આશીર્વાદમાં કઈ રીતે બદલાય તે દિશામાં કામ કરજો। સાહેબ શબ્દની નજીક ખૂબ પડતા નહીં, અને જો પડશો તો ત્યારથી જ તમારું પતનની શરૂઆત થઈ જશે, એટલે એનાથી દૂર રહેવું
આ મારો અનુભવ છે ને હું તમને અનુભવ શેર કરું છું. અને જ્યારે તમે સરકારી નોકરીમાં જોડાયા છો તો એક વસ્તુની તૈયારી આજથી જ કરી લેજો, અને એ છે કે તમારા નાના નાના કામોની અંદર તમારા હજારો સાથીઓની વચ્ચે કોઈ એક સાથી જો નાની મોટી ભૂલ કરશે ને તો સોશિયલ મીડિયાના જમાનામાં ચમકવાવાળા લોકો સરકારી કચેરીમાં આવીને એવી હલ્લા ગુલ્લા કરશે. અને તમારા માતા પિતાને બી કહેજો કે સોશિયલ મીડિયામાં સરકારી કચેરીઓ માટે, સરકારી કર્મચારીઓ માટે કોઈ એક જણ ભૂલ કરે તો લાખો લોકોને બદનામ કરવાવાળા લોકો તમારી કચેરી તક બી આવશે. એની બી તૈયારી આજથી જ રાખજો. કોઈ એક જણે નાની મોટી ભૂલ કરી તો ખૂબ ભણેલા, પોતાની જાતને કહેતા, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય પરંતુ ડિગ્રી જોડે જોડે સમાજનું સંસ્કાર જેને ના મળ્યું હોય એવા અનેક લોકો તમારી કચેરી આવશે. અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની બી વાત કરશે, અનેક લોકો તમારી નોકરીઓમાંથી બી નિકાલ લેવાની વાત કરશે. પરંતુ ગાંધીજીએ જે કહેલું ને યાદ રાખજો, આપણી યથાશક્તિ આપણે મહેનત ચાલુ રાખવાની છે. તમે સારું કામ કરશો એટલે આ પ્રકારના લોકો તમારી સામે આવશે, પણ એ તૈયારી જોડે આજથી આપણે કામે લાગવાનું છે. અને એ જે સામે આવવાના લોકો છે તેમાં જનપ્રતિનિધિઓ બી ક્યાંક ક્યાંક આવી શકે છે. તેમનાથી બી ચિંતા કરવાની આપણે જરૂર નથી. હિંમતથી સમાજ માટે વધુમાં વધુ જે કામ થાય તે કામગીરી કરવાની દિશામાં તમે સૌ લોકો આજથી મક્કમતાથી આગળ વધવાનો વિચાર જોડે કામગીરીને શરૂઆત કરજો, એવી જ હું આપને શુભકામનાઓ આપું. હવે સાંભળ્યું કે હરસંઘવીએ શું વાત કરી હતી. પ્રહાર અને વળતો પ્રહાર, આ એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમ તો સૌથી પહેલા જિગ્નેશ મેવાણી જ પહોંચ્યા હતા અને તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો, પોલીસને રીતસરનું રોકડું પરખાવ્યું હતું. ત્યારબાદ હરસંઘવીએ વાત કરી અને ત્યારબાદ જિગ્નેશ મેવાણીએ ફરી વાત કરી. એ છેલ્લો વિડીયો જિગ્નેશ મેવાણીનો શરૂઆતમાં તમે સાંભળ્યો. ખેર, જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે. દારૂ અને ડ્રગ્સ ખૂબ મોટા પ્રશ્ન છે. ગુજરાતનો એક જિલ્લો નથી ખબર કે જ્યાં જડબે સલાક દારૂબંધી હોય, ગામડે એક પણ ગામડામાં ડ્રગ્સ ના વેચાતું હોય. અલગ અલગ સમયે અલગ અલગ કેસ સામે આવતા રહ્યા છે, પ્રતિનિધિઓ અવાજ ઉઠાવતા રહ્યા છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.